આજે હું મેંદુ વડા કે જેને સાંભાર વડા તરીકે પણ ઓળખવામાં આવે છે તે બનાવી રહી છું. આજે હું તમારી સાથે એક નવી જ ટ્રિક્સ શેર કરી રહી છું, જેનાથી તમારા સાંભાર વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ થશે. અને એક નવી ટ્રીકથી થોડીક જ વારમાં, થોડીક જ મિનિટોમાં તમે ઘણા બધા વડા બનાવીને તૈયાર કરી શકો છો. આપણા વડા તો એટલા સરસ સોફ્ટ બનશે કે રૂ જેવા પોચા, અને એમ પણ કહી શકાય કે વાદળ જેવા લાઇટ એવા વડા બનીને તૈયાર થશે. તો અહીંયા સાંભાર વડા કે મેંદુ વડા બનાવવા માટે મેં અડદની દાળ લીધી છે. 2 કપ અડદની દાળ લીધી છે. આખા અડદ હોય તો પણ ચાલે, તો આખા અડદ હોય તો વધારે સારું. તો આ રીતે આપણે અડદની દાળને ધોઈને 2-3 પાણીથી ધોઈ અંદરથી જ્યાં વ્હાઈટ નીકળે એ બધું જ કાઢી નાખીને સરસ સાફ કરી દેવાની છે. આવી રીતે હાથથી મસળીને થોડી સાફ કરી દેવાની છે. તો આપણી અડદની દાળ ધોઈ નાખી છે અને હવે તેમાં આપણે પાણી નાખીને પલાળવા દેવાની છે. મેં સવારમાં આ રીતે સાંજે બનાવવા હતા તો સવારમાં અડદની દાળ પલાળી દીધી હતી. અને જો સવારે બનાવો હોય તો રાત્રે પલાળી દેવાની, અને રાત્રે બનાવવા હોય તો સવારે પલાળી દેવાની છે. ને હવે તેને મૂકી દેવાની છે પલાળવા માટે. તો અહીંયા હવે આપણે સાંજ પડી ગઈ છે અને હું પ્રિપરેશન કરી દઉં છું દાળ બનાવવાની. તો મેં અહીંયા 1.5 કપ જેટલી તુવેરની દાળ લીધી છે. તેમાં થોડી જ હળદર નાખું છું, મીઠું અને થોડું તેલ નાખીને ઉકળવા દઉં છું. સાંભાર અહીંયા થોડો પતલો જ હોય છે એટલે દાળનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે. ગરમ થઈ જાય પછી આ રીતે ફેણ આવે ઉપર એટલે હું કાઢી લઉં છું. કાયમ માટે હું કાઢી જ લેતી હોય છું, અને જેનાથી યુરિક એસિડની પ્રોબ્લેમ હોય તો થતી નથી. હા, કાયમ યાદ નથી રહેતું, પણ જ્યારે મને યાદ આવી જાય છે ત્યારે હું આ રીતે એના ઉપરના ફેણ કાઢી લઉં છું, જેથી યુરિક એસિડનો પ્રોબ્લેમ ન થાય. હવે આપણે 5 વિસલ થાય ત્યાં સુધી તેને થવા દઈશું. ત્યાં સુધી આપણે સાંભારમાં જે વેજીટેબલ એડ કરવાના છે તેની પ્રિપરેશન કરી લઈએ. તો અહીંયા મેં ડુંગળી લીધી છે. ડુંગળીને પણ થોડી મોટી જ કાપી નાખવાની છે. સાંભારમાં જો વેજીટેબલ એકાદું ખાવામાં આવે તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો આપણે બધા જ વેજીટેબલને થોડા મોટા જ કટ કરી લેવાના છે. ડુંગળી સૌપ્રથમ મેં કટ કરી લીધી છે. આ રીતે તમે મારી રીતથી સાંભાર બનાવશો તો ખૂબ જ ટેસ્ટી સાંભાર બનશે. અને હું અહીંયા ડુંગળી, રીંગણ, તમે પોતાની ચોઈસના કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો, પણ હું તો હંમેશા આ રીતે આ જ વેજીટેબલ ઉમેરીને બનાવું છું. હા, દૂધી એડ કરું છું, પણ અત્યારે મારી જોડે દૂધી છે નહીં તો મેં એડ કરી નથી. તો આ રીતે તમારી ચોઈસના કોઈ પણ વેજીટેબલના મોટા પીસ કરીને તમે સાંભારમાં ઉમેરી શકો છો. તો રીંગણ, ટામેટાં, સરગવો એટલા વેજીટેબલ મેં લીધા છે. મરચાં લીધા છે. મરચાં જે તીખા આવે છે એ જ લીધા છે. 2 મરચાં લીધા છે, તેને આપણે રફલી ચોપ કરી દેવાના છે. તો બધા અલગ રીતે સાંભાર બનાવતા હોય છે, પરંતુ મને તો આ ટ્રિક્સ ખૂબ જ ગમે છે. આ રીતેથી સાંભાર બનાવવા તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતથી બનાવેલો સાંભાર તો મને બહુ જ ભાવે છે. તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે બનાવીને ટ્રાય કરજો. તો આપણે સરગવો છે એને ઉપરથી જે ફોતરા છે એ ઉખાડીને આ રીતે જ સરગવો લેવાનો છે, અને તેના તમારી ચોઈસ મુજબના પીસ કરી દેવાના છે. સાંભારમાં વેજીટેબલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. આ રીતે આગળ અને પાછળનો ભાગ કાઢી લેવાનો છે, અને ત્યારબાદ આ રીતે આપણે સરગવો લઈ લેવાનો છે. આપણે સરગવો આપણે બધા વેજીટેબલ દાળમાં બાફતી વખતે નથી અંદર એડ કરી દેવાના, પણ અલગ ટ્રીકથી જ આજે આપણે સાંભાર બનાવવાના છે. એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા મૂકવાનું છે. ઓઇલ ગરમ થાય ત્યારબાદ હવે આપણે તેમાં રાઈ 1 ચમચી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે થોડી હિંગ એડ કરી દઈશું અને ડુંગળી એડ કરશું. ત્યારબાદ પ્રથમ તો આપણે મરચાં સૂકા જે આવે છે તે એડ કરી દેવાના છે, અને ત્યારબાદ જ આપણે ડુંગળી એડ કરવાની છે. વેજીટેબલમાં પણ સૌપ્રથમ આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી આપણે રફલી ચોપ કરી છે, અને રફલી ચોપ કરવાથી જ સાંભારમાં તેનો ટેસ્ટ સારો લાગતો હોય છે. આ રીતે આપણે તેને સાતરી લઈશું. ડુંગળી સહેજ સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં
જે સરગવો સાફ કરી કાપીને રાખ્યો છે તે એડ કરી દઈશું. ત્યારબાદ આ રીતે એક પછી એક બધા જ વેજીટેબલ આપણે તેમાં એડ કરી દેવાના છે. હવે આપણે આપણા આ શાકભાજીમાં રીંગણ એડ કરવાના બાકી છે, તો રીંગણ એડ કરી દઈશું. રીંગણ અને મરચાં બેઉ એડ કરી દીધા છે. હવે આપણે તેને થોડું મિક્સ કરી દઈશું. આ રીતે વેજીટેબલને આપણે થોડી વાર તેલમાં સાતળીને નાખીશું તો સાંભારનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. અહીંયા થોડી વાર બધા શાકભાજી થોડા સતળાઈ જાય ત્યારબાદ મેં મીડિયમ સાઇઝના 3 ટમેટાં લીધા હતા, જે દેશી આવે છે તે લીધા હતા, તે કાપીને રાખ્યા છે. દેશી ટામેટાનો ખાટો ટેસ્ટ દાળમાં ખૂબ જ સરસ આવતો હોય છે. હળદર અને મીઠું નાખ્યું છે. મીઠું બહુ નાખવાનું નથી, દાળમાં પણ આપણે મીઠું નાખ્યું હતું માટે. તો હવે બધા જ વેજીટેબલને આપણે મિક્સ કરી દેવાના છે. મીઠો લીમડો હું અગાઉ વઘારમાં મીઠો લીમડો નાખવાનું ભૂલી ગઈ, એટલે હું પાછળથી નાખી રહી છું. અને ખૂબ જ સરસ રીતે આપણે બધા જ વેજીટેબલને આ રીતે જ સાંતળી લેવાના છે. અહીંયા આપણી દાળ પણ સરસ એવી બફાઈને રેડી થઈ ગઈ છે. સાંભારની દાળ થોડી પાતળી જ હોય છે, એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. હવે જે બધા જ વેજીટેબલો સાંતળ્યા છે એ બધા જ વેજીટેબલ આપણી આ દાળમાં એડ કરી દેવાના છે. આ રીતે તમે જો વેજીટેબલને ઉમેરશો તો તમારી સાંભાર કંઈક અનેરી જ લાગશે. એનો ટેસ્ટ તો ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે આપણે સાતળીને બધા જ વેજીટેબલ એમાં એડ કરી દીધા છે. હવે મસાલો વધ્યો છે એ પણ હું થોડી દાળ નાખીને જે કઢાઈ સાથે મસાલો ચોટ્યો છે એ બધો ઉખાડીને આપણે પાછો કુકરમાં એડ કરી દેવાનો છે. હું સાંભાર અલગ અલગ રીતે જ બનાવું છું. મેં અગાઉ ઢોસાની રેસીપી પણ શેર કરી છે, તો એમાં પણ અલગ રીતે શેર કર્યો છે સાંભાર, અને આમાં પણ અલગ રીતે. પણ આ સાંભાર તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીંયા આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલે કે સાંભાર મસાલો એડ કરીએ છીએ. હું વેજીટેબલ આપણે જ્યારે સાતળતા હતા તેમાં જ સાંભાર મસાલો નાખી દેવાનો હતો, પણ હું ભૂલી ગઈ હતી, એટલે મેં પછી પાછળથી દાળમાં નાખી દીધો છે. તો આ રીતે આપણે બધા જ વેજીટેબલ અને સાંભાર મસાલો 2 ચમચી જેટલો નાખી હવે આપણે તેની પાછી 2 વિસલ કરવાની છે. આ રીતે આપણે 2 વિસલ થઈ ગઈ છે. સાંભારમાંથી જે સરગવાની શીંગો હતી એ એક્સ્ટ્રા કાઢી લેવાની છે બહાર, અને ત્યારબાદ આપણે તેમાં આ રીતે હાથથી જ વલોવી લેવાની છે દાળને. થોડી બ્લેન્ડર ફેરવવાનું નથી, આ રીતે હાથથી જ, જેથી વેજીટેબલ પણ રહેશે અને ખાવાનો દાળ સાંભારનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો આપણે હાથથી જ એને આ રીતે ઝેરી લેવાની છે. બ્લેન્ડર વાપરવાનું છે જ નહીં. વારંવાર કહું છું કે આપણે એ માટે કે આપણે બ્લેન્ડર વાપરવાની ટેવ હોય છે, તો બ્લેન્ડર ભૂલથી વપરાઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણી દાળ સરસ એવી મિક્સ થઈ ગઈ છે, વેજીટેબલ મિક્સ થઈ ગયા છે. તો હવે મને અહીંયા થોડું ઠીક લાગે છે તો હું પાણી ઉમેરી રહી છું. હા, એક વાત યાદ રાખવાની છે કે પાણી છે એ ગરમ કરીને જ એડ કરવાનું છે, ઠંડુ પાણી એડ કરવાનું નથી. તો અહીંયા આપણે હવે આંબલીનું પાણી નાખી દઈશું. આંબલી સાંભાર જો થોડી ખાટી અને ગળ્યું હોય તો જ ટેસ્ટ સારો લાગતો હોય છે. ચોઈસ પ્રમાણે થોડો 1 ચમચી જેટલો ગોળ એડ કરી દેવાનો છે. હવે પાછી આપણે તેને ઉકળવા મૂકી દેવાની છે. પાછી એને 5-7 મિનિટ માટે આપણે ઉકળવા દેવાનો છે સાંભારને. અને જે આપણે એની મસાલોની સુગંધ પડી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. અને ડ્રમસ્ટિક કાઢી હતી, સરગવાની શીંગો બહાર કાઢી હતી, એ પાછી એમાં એડ કરી દઈશું અને ફરી 5-7 મિનિટ માટે તેને ઉકળવા દેવાના છે. તો ઉપરથી ધાણા નાખી ખૂબ જ સરસ એવો આપણો સાંભાર રેડી છે, ખૂબ જ ટેસ્ટી. જો તમે આ રીતે કોઈ દિવસ સાંભાર બનાવ્યો નથી તો ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે. અને ફરી તમને આ જ રીતે બનાવવાની ઈચ્છા થશે તો ચોક્કસથી ટ્રાય કરજો. અહીંયા મેં ધાણા લીધા છે, ધાણાને ઝીણા ઝીણા સુધારી લીધા છે. હવે આપણે મેંદુવડા બનાવવાની તૈયારી કરી લઈએ. આદુને પણ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે અને લસણને પણ ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે. જો તમને જે ભાવતું હોય તો નાખાય અને ના નાખવું હોય તો પણ ચાલે છે. તો અહીંયા આપણી દાળ સરસ મજાની પલળી ગઈ છે. તો હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે.
દાળમાં બધું જ પાણી દાળમાંથી કાઢી અડદની દાળમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે અને તેને આ રીતે પીસી લેવાની છે. પછી આપણે દાળ છે એ થોડી અધકચરી પીસી લેવાની છે અને આ દાળના બેટરને આ રીતે હાથથી ફીણવાનું છે. જો હાથથી ફીણશો ને તો જ લાઇટ બનશે. થોડી મહેનત પડશે પણ હાથથી ફીણશો તો એકદમ ફ્લફી બેટર બની જશે અને એકદમ લાઇટ એવું આપણું બેટર બનીને રેડી થઈ જશે. તો આ રીતે હાથમાંથી પડી જાય છે અને બેટર પણ એકદમ લાઇટ થઈ ગયું હોય એવું લાગે છે. મીઠું નાખીને થોડું એને હાથથી જ્યાં સુધી લાઇટ ના થાય ત્યાં સુધી ફીણી લેવાનું છે. તો આપણને કેવી રીતે ખબર પડશે કે આપણું બેટર રેડી થઈ ગયું છે? તો એના માટે આપણે પાણી ભરેલો એક વાટકો લેવાનું છે. એમાં આપણે બેટર એડ કરી દઈશું અને બેટર તરત જ પાણીમાં ઉપર આવી જાય એટલે સમજી લેવાનું છે કે આપણું બેટર રેડી થઈ ગયું છે. તો આ રીતે આપણું બેટર એકદમ ફ્લફી ખૂબ જ સરસ એકદમ સોફ્ટ બનીને રેડી થઈ ગયું છે. તો વડા માટેનું બેટર આપણું આ રીતે તૈયાર છે. તો હવે આપણે તેમાં ધાણા, ચોપ કરેલા ધાણા, ત્યારબાદ લસણ, આદું અને મેં અહીંયા તાજું જે નાળિયેર આવે છે તે જ ચોપ કરીને લીધું છે તે નાખી રહી છું અને થોડું આદું લીધું છે તે નાખી રહી છું. આ રીતે તમે મેંદુવડામાં બીજી કોઈ વસ્તુ તમને ભાવતી હોય તો પણ નાખી શકો છો. હું અહીંયા 1 ચમચી જીરું અને થોડી હિંગ એડ કરી રહી છું. આ સિવાય તમારે કોઈ બીજું વસ્તુ પણ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો, કોઈ પણ મસાલો પણ ઉમેરી શકો છો. આ રીતે હાથથી ફરી આપણે તેને મિક્સ કરી લઈશું. જો આ રીતે મેંદુવડા બનાવશો તો મેંદુવડા પણ ખૂબ જ ટેસ્ટી બનશે. અને એક મેંદુવડા પાડવાની એવી એક ટ્રીક બતાવવાની છું કે જેનાથી તમારા મેંદુવડા મિનિટોમાં ખૂબ જ સારા અને વધારે ઝડપથી બનીને તૈયાર થશે. આ રીતે કોઈ પણ એક ગળણી લેવાની છે, તેના પર તેલ લગાવી લેવાનું છે. તેલ લગાવ્યા બાદ તેના પર વડાનું જે બેટર છે એ આ રીતે મૂકી દેવાનું છે. તેને ગોળ રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને પછી આંગળી વડે તેમાં કાણું પાડી દેવાનું છે. બસ આ રીતે આપણે મેંદુવડા તૈયાર કરવાના છે. આ રીતે મેંદુવડા તૈયાર કરશો તો ખૂબ જ ઝડપથી ફટાફટ ઘણા બધા મેંદુવડા બનીને તૈયાર થઈ જશે. કોઈ ખાસ મહેનત કરવી પડશે નહીં. તો આ રીતે હવે આપણે મેંદુવડા ઘણી પર આવી ગયું છે તો તેને તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં નાખી દઈશું. હું પહેલું વડું તમને તેલમાં નાખ્યું તો બતાવી શકી નથી, તો હવે બીજું બતાવું. તો આ રીતે પાણી લગાવવાનું, દર વખતે પાણી લગાવતું જવાનું, મેંદુવડાનું બેટર લગાવી દેવાનું, આંગળી વડે કાણું પાડી દેવાનું અને ફરી તેલમાં આપણે તેને આ રીતે નાખી દેવાનું. આસાનીથી ખૂબ જ આરામથી તમારું મેંદુવડા બનીને તૈયાર થઈ જશે અને વાર પણ નહીં લાગે. ખૂબ જ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. ફક્ત પાણી લગાવવાનું છે, બેટર મૂકવાનું છે, આંગળીથી શેપ આપવાનો છે અને તેલમાં ફ્રાય કરવાનું છે. બસ આટલી જ વસ્તુમાં તમારા મેંદુવડા ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે. મિત્રો, જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને મારી રેસીપી ઉપયોગી લાગતી હોય તો તમારા સગા સંબંધીઓ સુધી ચોક્કસથી શેર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે આપણે બંને સાઈડ તેનો કલર બદલાય ત્યાં સુધી તળી લેવાના છે. તેનો કલર બદલાય ત્યાં સુધી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. તો મેંદુવડા એકસાથે વધારે નાખવાના નથી. 4 કે 5થી વધારે મેંદુવડા નાખવાના નથી. 3 કે 4 જ તેલમાં નાખવાના છે અને ધીમે ધીમે તળવાના છે. તો આ રીતે ખૂબ જ સરસ રીતે એકદમ પોચા, સ્પંજી, રૂ જેવા પોચા આપણા મેંદુવડા બનીને તૈયાર છે અને એ પણ મિનિટોમાં તૈયાર થઈ જાય એવા આપણા મેંદુવડા ખૂબ જ સરસ રીતે બનાવીને તૈયાર છે. તો સાંભાર સાથે ખૂબ જ ટેસ્ટી લાગતા આપણા મેંદુવડા રેડી છે. તો ચોક્કસથી એકવાર આ રીતે મારી રીતે ટ્રાય કરજો. સાંભાર વડા કે પછી મેંદુવડા, તમને ટેસ્ટ ભૂલાશે નહીં એવો ટેસ્ટ બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે દબાવતા જ એવું ફીલ થાય છે કે ખૂબ જ સરસ એકદમ પોચા અને સ્પંજી બનીને તૈયાર થયા છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.